હનુમાનજી મહારાજની વાર્તા શક્તિ, ભક્તિ અને સમર્પણની એક અદ્ભુત ગાથા છે, જે સદીઓથી લોકોના હૃદયમાં વસેલી છે. તેમનો જન્મ અંજની માતા અને કેસરીના ઘરે થયો હતો, પરંતુ તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે તેમના જન્મમાં પવનદેવનો મુખ્ય ભાગ હતો અને તેઓ ભગવાન સિવાય 11મા રુદ્ર અવતાર માનવામાં આવે છે. બાળપણથી જ હનુમાનજી અત્યંત નટખટ અને અસીમિત શક્તિઓથી ભરેલા હતા. એક દિવસ સવારે જ્યારે તેમને ખૂબ ભૂખ લાગી, ત્યારે તેમણે આકાશમાં ચમકતા સૂર્યને એક લાલ, પાકું ફળ સમજી લીધું અને તેને ખાવા માટે એક જ છલાંગમાં આકાશ તરફ દોડ્યા. તેમણે સૂર્યદેવને પોતાના મોઢામાં ગળી લીધા, જેના કારણે આખા બ્રહ્માંડમાં અંધકાર છવાઈ ગયો. આ જોઈને દેવરાજ ઇન્દ્રિય ક્રોધિત થયા અને તેમણે હનુમાનજી પર પોતાના વજ્રથી પ્રહાર કર્યો, જે સીધો તેમની હઠ પછી હનુ પર વાગ્યો. તેનાથી એ તો મૂર્છિત થઈને પૃથ્વી પર પડી ગયા. પોતાના પુત્રની આવી દશા જોઈને પવનદેવ ક્રોધિત થયા અને તેમણે આખા બ્રહ્માંડમાં હવાની ગતિ રોકી દીધી. જીવોના પણ રૂંઘાવા લાગ્યા. ત્યારે બધા દેવોને ભેગા મળીને પવનદેવને શાંત કર્યા અને બાળ હનુમાનને હોશમાં લાવવાની બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સહિતના તમામ દેવતાઓએ તેમને અદ્ભુત વરદાનો આપ્યા. બ્રહ્માજીએ તેમને અમર તત્વનું વરદાન આપ્યું અને કોઈ અસ્ત્ર-શસ્ત્રથી મન મારવાનું વરદાન મળ્યું. જો કે તેમની નટખટ આદતોથી ઋષિઓ પરેશાન થયા હોવાથી તેમને એક શ્રાપ મળ્યો કે તેઓ પોતાની શક્તિઓ સમય આવ્યાને ભૂલી જશે અને જ્યારે કોઈ તેમને યાદ અપાવશે ત્યારે જ તે શક્તિઓ પાછી જાગશે. મોટા થઈને હનુમાનજી સૂર્યદેવ પાસે શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને સુગ્રીવના મંત્રી બન્યા. જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી સીતા માતાની શોધમાં વૃક્ષમૂર્તિ પવન પાસે પહોંચ્યા, ત્યારે હનુમાનજી બ્રહ્માનું રૂપ ધારણ કરીને તેમને મળવા ગયા. રામચંદ્રજીના દર્શન થતાં જ તેઓ સમજી ગયા કે આ તેમના આરાધ્ય દેવ છે અને તેઓ કાયમ માટે શ્રી રામના ચરણોમાં સમાહિત થઈ ગયા. જ્યારે સીતાજીની શોધ માટે વાનરસેના સમુદ્ર કિનારે પહોંચી અને વિશાળ સમુદ્ર પાર કરવો અશક્ય લાગતો હતો, ત્યારે જાંબવંતજીએ હનુમાનજીને તેમની અસીમિત શક્તિઓ યાદ આપી અને શક્તિઓ યાદ અપાવતાં જ હનુમાનજીએ વિશાળ રૂપ ધારણ કર્યું અને એક જ છલાંગમાં સમુદ્ર પાર કરીને લંકા પહોંચી ગયા. રસ્તામાં તેમણે સુરસા અને સિંહિકા જેવી રાક્ષસીઓનો નાશ કર્યો. લંકામાં પહોંચીને તેમણે અશોક વાટિકામાં સીતા માતાની મુલાકાત લીધી અને શ્રી રામની વીંટી આપીને તેમને ધરપકડ આપી. જ્યારે રાવણના પુત્ર અક્ષય કુમારનો તેમણે વધ કર્યો
અને મેઘનાથે તેમણે બ્રહ્મશાસ્ત્રનું બધી બનાવ્યું. ત્યારે રાવણની સભામાં પણ તેઓ નીડર થઈને ઊભા રહ્યા. રાવણે ક્રોધમાં આવીને તેમની પૂંછડીમાં આગ લગાવતાનો આદેશ આપ્યો, પરંતુ હનુમાનજીએ સળગતી પૂંછડીથી આખી સોનાની લંકાને ભસ્મથી ભૂત કરી નાખી અને સમુદ્રમાં પૂંછડી બુઝાઈ પાછા શ્રી રામ પાસે પહોંચ્યા. રામ રાવણના યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણજી મેઘનાગના શક્તિ બાણથી મૂર્છિત થઈ ગયા ત્યારે વેગસુદેશણના જણાવ્યા મુજબ હિમાલયમાંથી સંજીવની જડીબુટ્ટી લાવવાનું કામ હનુમાનજીને સોંપવામાં આવ્યું. જ્યારે એ તો હિમાલય પહોંચ્યા અને જડીબુટ્ટી ઓળખીને જ શક્ય ત્યારે તેમણે સમય ગુમાવ્યા વિના આખો દ્રોણાગિરી પર્વત જ પોતાના હાથ પર ઉપાડી લીધો અને સૂર્ય પહેલા યુદ્ધભૂમિ પર પહોંચીને લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા. યુદ્ધમાં તેમણે અહીં રાવણ જેવા માયાવી રાક્ષસનો બંધ કરવા માટે પંચમુખી રૂપ ધારણ કર્યું હતું. રાક્ષસોના ત્રાસમાંથી પૃથ્વીને મુક્ત કરાવીને તેમણે રામરાજ્યની સ્થાપનામાં સૌથી મોટો ફાળો આપ્યો. અયોધ્યાના રાજ્યાભિષેક પછી જ્યારે સીતા માતાને તેમણે હીરાનો કિંમતી હાર આપ્યો ને ત્યાં તેમણે દરેક હીરાને તોડીને જોયું કે તેમાં રામ નામ છે કે નહીં. જ્યારે સભામાં લોકોએ તેમની ભક્તિ પર સવાલ ઉઠાવ્યો ત્યારે હનુમાનજીએ પોતાની છાતી ચીરીને બતાવી દીધી, જેમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતાની છબી વસેલી હતી. હનુમાનજી આજે પણ પૃથ્વી પર સહેદ હાજર છે તેવું માનવામાં આવે છે અને તેઓ સાચા ભક્તોની રક્ષા માટે ક્ષણભરમાં દોડી આવે છે. જય સિયારામ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.